सदगुरु महाराज की जय। धीरान स्वामी महाराज की जय। लालजी महाराज की जय। कोरीदास महाराज की जय। बाबूराम महाराज की जय। पधारेला हरिगुरु संत की जय। सौ बैठेला हंसो दरेक आत्मा ने मारा कोटि कोटि वंदन। आज भावनगर नी अंदर बाबूराम महाराज नी निर्वाण तिथि निमित्ते सौ भेड़ा मळी अने आज एक आनंद अने एक उत्सव नो एक प्रसंग आपणे उजवी रह्या छीए त्यारे આપણને બે શબ્દો બોલવાનું મન થાય કે જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, આત્માની કરો ને ઓળખાણી, ચેતન હારા નર ચેતી હાલો, જાવું છે નિર્વાણી। निर्वाण कौन जाए कि जब तुम आए जगत में तुम रोए जग हसे, करनी ऐसी करके चलो कि तुम हसे और जग रोए। आवा महापुरुषोनी जे कई कीर्ति से એને એમને અમર કરી છે। અને નિર્વાણનો અર્થ શું થાય કે નીર કહેતા પાણી થાય, શું થાય? હવે નિર્વાણ, હવે આપણું આ દેહરૂપી વાણ છે। હવે આમાં આપણે ભવસાગર છે, એમાં તરવું છે તો કઈ રીતે તરાય કે નીરનો જો સંગ્રહ થાય तो आ संसार सागर तराय एवं है, नतर तराय एवं नथी, नतर निर्वाण पमाय एवं नथी। पण निर्वाण आ देहनी अंदर जे सतरूपी जे नीर है एनो जो संग्रह थाय तो आ देह रूपी जे नाव है ये आ संसार सागर में तरी जाए अने ई महापुरुषो निर्वाण गति ने पाम्या छे। એટલે કીધું કે જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી, આત્માની કરો ને ઓળખાણી। પણ સંતો ઘણી ઘણી આપણને સત્સંગની ધારાની અંદર લઈ જઈ અને ઘરે ઘરે આપણને ભાવ ફેરી કરી અને ખૂબ ખૂબ આપણને સમજાવે છે કે આ જીવના ઉદ્ધાર માટે, કે આ જીવને જે કંઈ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે કે હું શા માટે આવ્યો છું, હું આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો છે, એની યાદીમાંથી ભૂલાઈ ગયું છે કે હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવું છે, આટલું જ જાણવાનું છે। હવે આ જાણવા માટે આપણે સદગુરુના શરણે ગયા તો હું કોણ અને હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવું છે, આપણે જે ઘરે જવું છે, સંતો એમ કે છે કે જે ઘરે મુવા પછી જાવું એ ઘર તમે જીવતા જોઈ લો। આ ઘર અહીં જીવતા જોવાનું છે, મર્યા પછી અત્યાર સુધીમાં આપણી પેઢીઓની પેઢીઓ હોય છે પણ કોઈએ કોઈથી હજુ સમાચાર મોકલ્યા નથી। એટલે સંતો આપણને વારે વારે સમજાવે છે મને અને તમને। અને સંતોની જે વાણી છે એ વાણીની અંદર આપણે શબ્દ જો વાગોળશું નહીં અને એ શબ્દનું મંથન નહીં કરીએ, એનું ચિંતન નહીં કરીએ તો આપણને એમાંથી અનુભવ થશે નહીં। એટલે કે સંતો વારે વારે આપણને સમજાવે છે કે ધીણોજવાળા લાલજી મહારાજે કીધું કે મારા મનમાં તપાસી જોતા મને જ્ઞાન થયું, મારા મનમાં મેં તપાસ્યું, બરોબર। આપણે કહેવી છે ગુરુ મહારાજને તન મન ધન મેં અર્પણ કરી દીધું, બરોબર। પણ અંતર્મન, આપણું અંતર્મન બની જાય કરવો એ હાવ હેલી વસ્તુ છે, પણ જીવનની અંદર તો આપણું જીવન ધન્ય બની જાય। એટલે કે છે સંતો કે કરત હોય કરી અને જીવન આપણું બની જાય છે। પણ અભ્યાસ એ જે સંતો આપણે એનો સંગ થયો અને એ સંગથી આપણને પોતાના સ્વરૂપની કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું છે
હવે એ જવા માટે આપણને કેમ ડંકી નથી થતું કે ડંકી થવા દેતું નથી એક આપણું મન. મનનું મૂળ સ્વરૂપ શું? મન શેમાંથી ઊભું થયું? તો મનને આપણે કઈ રીતે સમજાવવું? મનની કેવી ભૂમિકા છે? દરેક સંતોએ મનને જ ઠપકો આપ્યો છે. વાણીમાં સંતો કહે છે કે મનની પેલી પર જઈને મોજું માણીએ, પ્રથમ સોહમનો નાદ રે સંભળાય, મનની પેલી પર જઈને મોજું માણીએ. હવે મનની પેલી પર જવું છે પણ મન જવા દેતું નથી. તો મન માયામાંથી ઊભું થયું છે અને માયા વડે મન લય થાય છે. કારણ કે મનની ઉત્પત્તિ મીઠાનો ગાંગડો હોય, મીઠાનો એ શામાંથી ઉત્પન્ન થયો? પાણીમાંથી. તો એ શામાં લય થાય? પાણીમાં લય થાય. એટલે સવારામ બાબાએ કીધું કે બ્રહ્મકા મેં બાલિકા, બ્રહ્મ અમારી જાત, બ્રહ્મ છે મેં ઉપના અને બ્રહ્મમાં સમાય. બરોબર? એટલે આપણે જ્યાંથી આવ્યા છીએ અહીંયા પાછા જવા માટે આપણે આપણા મૂળ સ્વરૂપને જો જાણશું તો આપણે એમાં લય થઈ શકશું. નહીતર આપણે એની અંદર સંતો જે શબ્દો કહે છે એની અંદર આપણે વિચાર કરવાનો છે. સમય ઓછો છે, એક વાણી બોલી અને મારી વાણીને વિરામ આપો. અજર પ્યાલા જરિયાન જાય રે,
હજાર પ્યાલા જરિયાન જાય રે હજાર પ્યાલા જરિયાન જાય થોડે થોડે તમે સાદા પીઓ સાધુ હજાર પ્યાલા જરિયાન જાય રે હજાર પ્યાલા જરિયાન થોડે થોડે તમે સાદા પીઓ સાધુ બોલા બોલા ધ્રુવ ને પ્રહલાદ રે બોલા બોલા ધ્રુવ ને પ્રહલાદ તમે જાપ જપો સાધુ बाबूराम महाराज की जय निरांत स्वामी महाराज की जय लालजी महाराज की जय हरिदास महाराज की जय पधारना हरि गुरु संत की जय जय।